પ્રહલાદ મોટા થયા, 5 વર્ષના થયા છે અને હવે ગુરુ ગૃહે ભણવા માટે મોકલ્યા છે. ષંડ અને અમર્ક એના 2 ગુરુ. ષંડામર્ક એવું પણ બોલાતું. અને એ શુક્રાચાર્યના બંને પુત્ર. યુધિષ્ઠિર એમ કહે છે, નારદજી એમ કહે છે યુધિષ્ઠિરને, હે યુધિષ્ઠિર, એક દિવસ હિરણ્યકશિપી પોતાના પુત્ર પ્રહલાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડી ને પૂછ્યું, બેટા બતાવ તો તને શું વાત સારી લાગે છે? અને પ્રહલાદજી બોલ્યા છે, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુગ્ધિધ્યામસગ્રહાત हित्वा तमातं गृहमन्धकोपं वनं गतो यद् धरिचाश्रयेत. હરિનો આશ્રય લેવો. સંસાર ઊંડા અંધારામાં કુવા જેવો છે. પિતાજી, એમાં પડીને આત્મહત્યા કરવી એના કરતા તો વનમાં જઈને હરિનું ભજન કરવું. હિરણ્યકશિપુની રાડ ફાટી ગયો. મારો પ્રહલાદ આવું બોલે? હિરણ્યકશિપુએ અટ્ટહાસ્ય કર્યું છે, હસ્યો છે. ષંડમર્કે બોલાવ્યા બંનેને. ષંડમર્કને બોલાવ્યા, કીધું આને બરાબર ભણાવો. કે અરે પણ અમે તો બરાબર ભણાવીએ, આ ક્યાંથી શીખી આવે એ ખબર નથી. થોડા દિવસ પછી ષંડમર્ક બહાર ગયા છે. ગુરુ બહાર ગયા છે એટલે મોનિટર કોણ ગણાય? પ્રહલાદજી. રાજાનો દીકરો છે ને, 5 વર્ષનો છે પણ મોનિટર છે. પ્રહલાદ એમ કહે છે કે આ જે ગુરુજી છે ને એ આપણે જીવિકાનું નહીં, જીવિકાનું શિક્ષણ આપે છે. આપણે જીવનનું શિક્ષણ કરીએ, હાલો. અને પ્રહલાદજી બોલે છે, હું બોલાવું એમ તમે બધા બોલશો? બધા વિદ્યાર્થીઓને કે તો કે હા બોલશું, બોલશું, કેમ ને? અને પ્રહલાદજીએ શરૂઆત કરી છે, પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. થોડા દિવસ થયા, પ્રહલાદજીને પાછા બોલાવ્યા હિરણ્યકશિપુએ. બેટા શું ભણી આવ્યા? તો કે પિતાજી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ.
9 પ્રકારની ભક્તિ છે પિતાજી. શ્રવણ, કીર્તન વગેરે. આટલું સાંભળી અને હિરણ્યકશિપુએ પ્રહલાદને ખોળામાંથી દૂર ફેંકી દીધો છે. આજ્ઞા કરી છે કે જાઓ આ બાળકને મારી નાખો. હવે પણ શૂળોના પ્રહાર કર્યા છે, પ્રહલાદજી મરતા નથી. હાથીના પગ નીચે કચડાવ્યા, પ્રહલાદજી મરતા નથી. ઝેરી સાપના દંશ આપ્યા. પુરોહિતો પાસે કૃત્યા રાક્ષસી પેદા કરાવી. પર્વતોની ટોચ ઉપરથી ફેંક્યો. સમરાસુર પાસે અનેક માયાના પ્રયોગ કરાવ્યા. ખાવાનું બંધ કરાવ્યું, અંધારી કોટરીમાં રાખ્યો, ઊંડા સમુદ્રમાં ફેંકી દીધો, પર્વત નીચે દબાવી દીધો. છતાં પ્રહલાદજી મરતા નથી. હવે હિરણ્યકશિપુ વિચાર કરે છે અને પ્રહલાદજી પાછા ઓલા ગુરુગૃહે બધા જ વિદ્યાર્થીઓની સાથે પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. 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 ઓલા વિદ્યાર્થીઓ પૂછે છે બધા કે પ્રહલાદ તને આ કોણ શીખવે છે? કે હું મારા માતાના ગર્ભમાંથી બધું શીખીને આવ્યો 100 વર્ષ સુધી. ઓલા નારદજી છે ને, એ મારી માને જ્ઞાન આપતા હતા, હું સાંભળતો. હા, અને ઓલા બાળકોને મજા આવવા લાગી. હવે પ્રહલાદ જે શિક્ષણ આપે છે, જે કંઈ બોલાવે છે, જે કંઈ સમજાવે છે ને, એ વાત સાચી છે. ઓલા સંડામર્ક જે છે, શંડ અને અમર્ક, એ ભણાવે, એમાં કઈ દમ નથી. અને પ્રહલાદજી ધૂનની શરૂઆત કરે છે. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. 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 અવાજ છે, અવાજ. નગરમાં ગયો, નગરવાસી બધા આવ્યા અને બધા જોડાઈ ગયા. જે જે લોકો આ મંડળીને સ્પર્શ કરે ને, એ બધા બોલવા લાગે. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. 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 સૈનિકો આવ્યા, સૈનિકો જોડાયા, સ્પર્શ થયો અને જાણે
આ તો ધીમે 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 આખું નગરમાંથી જે કોઈ લોકો રહેતા એ તમામ આવવા લાગ્યા હોય ને એવું લાગે છે અને બધા જોડાવા લાગ્યા.